તો દોસ્તો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું કે ગ્રીન સ્ક્રીનનો વિડીયો કઈ રીતે બનાવવો. જો તમે સાચી રીતથી ગ્રીન સ્ક્રીનનો વિડીયો નહીં બનાવો તો તમારી ચેનલ પણ મોનિટાઈઝ નહીં થાય અને વ્યૂઝ કન્ટેન્ટ આવશે અને વિડીયો વાયરલ પણ નહીં થાય. જો તમે આ રીતે બનાવતા શીખી ગયા તો તમે 100% તમે 100% તમારી ચેનલ મોનિટાઈઝ પણ થઈ જશે. અને લાઈવ પ્રૂફ તમને બતાવું છું. એક ચેનલ છે મારામાં, તો આ ચેનલ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે કે જુઓ તમે, ફૂલ મોનિટાઈઝ છે. જુઓ, ડોલરનું ઓપ્શન પણ દેખાય છે, તેને તમે સુપર સેટ પણ કરી શકો છો. તો આ જ રીતે જો તમારે વિડીયો બનાવવો હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો હું વિડીયો બનાવવાનું કરું ચાલુ. તો સૌથી પહેલાં તમે જે કેટેગરીનો વિડીયો બનાવતા હોય તેવો તમારે વિડીયો લઈ લેવાનો. કોમેડી બનાવતા હોય તો કોમેડી લઈ લેવાનો, કોઈ ખેડૂતના વિડીયો બનાવતો હોય ખેડૂતના, જે તમે જે કેટેગરીમાં કામ કરતા હો તે કેટેગરીનો વિડીયો લઈ લેવાનો. પછી તેમાં એક ઓપ્શન મળશે તમને. જો અહીંયા આ ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે. તો ક્લિક કરો એટલે તમને ગ્રીન સ્ક્રીન લખેલું છે. તે ગ્રીન સ્ક્રીન જોઈ લો. આ ગ્રીન સ્ક્રીન વિડીયો એટલે યુટ્યુબનું ફ્યુચર છે. આમાં તમે વિડીયો બનાવો એટલે કોઈ જાતની દિક્કત નહીં આવે. તો ચાલો આપણે ગ્રીન સ્ક્રીનમાં ઓકે દેવું. હાલો ભાઈ, ગ્રીન સ્ક્રીનમાં ઓકે દીધું. પહેલાં તો તમારે આ રીતનું ઓપ્શન દેખાશે. તેમાં જે તમારા વિડીયોનો વોઇસ હોય તેને આપણે જો અહીંયાથી મ્યુટ કરી દેવાનો છે. તો ચાલો તેને આપણે મ્યુટ કરી દઈએ. તો આ રીતે તમે વિડીયો બનાવશો ને એટલે 100% વાયરલ પણ જશે અને 100% તમારી ચેનલ પણ મોનેટાઈઝ થઈ જશે. તો થોડુંક પ્રોસેસિંગ લેશે, તો ત્યાં સુધી તમે વિડીયોમાં લાસ્ટ સુધી જોતા રહ્યો એટલે તમે ચેનલ મોનેટાઈઝ કરી શકશો અને બીજાના વિડીયોથી તમે અર્નિંગ કરી શકશો. જોઈ લો ભાઈ, વિડીયો પ્લે થાય છે. ખેડૂત ભાઈએ કર્યો કમળનો જુગાડ. તમે જો એક રીંગની મદદથી મસ્ત ઘાસને પાડવાનો જુગાડ બનાવ્યો છે. તો આ જુગાડ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી. તો હવે આ રીતે તમારે અહીંયા એનું આ ઓપ્શન દેખાય છે, આ ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરો અને અહીંયા તમારે ગુજરાતીમાં લખી નાખવાનું છે. આમ જોવે ને માણસો તો સીધું આકર્ષણ થાય કે આ વિડીયો જોવો જ છે. તો આના માટે હું લખતો નથી, ગુજરાતીમાં લખવામાં વાર લાગે તો સીધો બોલી જાઉં છું. જો આ રીતે લખી અને આ રીતે કરી નાખવાનું. પછી તેમાં તમારે ટાઇટલ લગાડી દેવાનું. પહેલા તમારે થંબનેલ સિલેક્ટ કરી નાખવાનું. પેન્સિલનું આઇકન દેખાય નહીં, આ રીતે જો અહીંથી ભાઈ કમ્પ્લીટ દેખાય છે, જે કમ્પ્લીટ દેખાતું હોય ત્યાં રાખવાનું. જો અહીંયા કમ્પ્લીટ દેખાય છે તો અહીં મારે રાખી દેવાનું. હવે અહીંયા ટાઇટલ લખી નાખવાનું, ભાઈ ખેડૂતભાઈનો મસ્ત ગજબનો જુગાડ. પછી અહીં તમારે મારે પ્રોડક્ટનું ઓપ્શન ખોલી ગયું તો મારે ખેડૂતોનું કંઈક લગતી કંઈક ઓજાર હોય, પ્રોડક્ટ હોય, કંઈક મોજા હોય, ગ્લવ્સ હોય, એવું કંઈક ને કંઈક આમાં લગાડી દેવાનું. એટલે એમાંથી પણ ખરીદી કરી શકે એ રીતે. પછી તમારે વિડીયો અપલોડ કરી નાખવાનો એટલે તમને કોઈ પણ રોકી નહીં શકે તમારો વિડીયો વાયરલ થવાથી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.